નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે આપણે શીખવાનું છે તે છે વિષય ધોરણ 6 નો વિષય આપણને ખબર જ છે ગુજરાતી. ગુજરાતીનો એકમ છે 19. આપણા પાઠ્યપુસ્તકની ધોરણ 6 ના ગુજરાતીનો છેલ્લો એકમ, આ સત્રનો પણ છેલ્લો એકમ. કોઈ દેખાડો. કૃષ્ણ ભગવાનના સુંદર લોકગીત અહીં રજૂ કર્યું છે. મિત્રો, આ જે એકમ છે તેના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય, ભલે એકમમાં શબ્દ સમૂહ નથી આપેલા, પરંતુ આપણે તારવેલા છે. તે તમામે તમામ શબ્દ સમૂહો, સ્વાધ્યાય અંગે ચર્ચા આપણે કરીશું. સુંદર મજાનું ગીત છે, ગોપીઓ દ્વારા લખેલું, કૃષ્ણ ભગવાન માટે કોઈ દેખાડો. તમે જોયું હશે, જાણ્યું હશે અને સમજ્યું હશે. સુંદર કૃષ્ણ ભક્તિનું આ ગીત, લોકગીત જાણ્યા, સમજ્યા અને શીખ્યા બાદ હવે જોઈએ મિત્રો આ એકમ વિશે. મિત્રો, આ જે એકમ છે તેનો લોકગીતના કોઈ લેખક હોય નહીં, લોકોના મુખે ગવાયેલું ગીત. દર પેઢી એ ગીત ગવાતું જાય છે. તેનો ખાલી સાહિત્ય પ્રકાર આવશે લોકગીત. કવિતાનો સાહિત્ય પ્રકાર લોકગીત. શબ્દાર્થ ખ્યાલ આવી ગયો ને સાહેબ? શું કહેવા માંગે છે? શબ્દ ભંડોળ, શબ્દ સમૂહ અને સમાનાર્થી શબ્દો તમને આવડી જાય. જોઈએ. શેરી એટલે સાંકડી ગલી, ફળિયું અથવા પોળ. કાન કુંવર એટલે કોના માટે સંબોધન છે? કૃષ્ણ ભગવાન માટે. ઝબકીને, ચમકીને અથવા ચોકીને. આગળ. નિસરી એટલે નીકળી અથવા ચાલી. ઓઢ્યાના એટલે ઓઢવાના. અંબર એટલે વસ્ત્ર. પિંજણી પૈડા પરનું ઢાંકણ. ધમડો બળદ કે વાછરડા માટે શબ્દ કવિતામાં વપરાયો છે. અમરા પર એટલે સ્વર્ગની વાત છે. છોડિયા એટલે છોડ્યા. ત્રાંબાળું તાંબાના ત્રાસ, માટીની પરાત, ઉભા કાના વાળો થાળ. આપણે તેને કવિતામાં શબ્દ વાપરીશું ત્રાંબાળું, આપણે તેને ત્રાંબડું કહી શકીએ. પરાત શબ્દ પણ કોઈક જગ્યાએ વપરાતો હોય છે. જીવણ એટલે ઈશ્વર. કંઠેથી એટલે ગળેથી. દીનાનાથ એટલે ઈશ્વર. મસે એટલે બહાની. બજાવવું એટલે વગાડવું. તો મિત્રો, આટલા સમાનાર્થી શબ્દો આપણને કવિતામાં આપેલા છે, તે આપણે ચર્ચા કરી લીધી. હવે જોઈએ શબ્દ સમૂહો માટે એક શબ્દ. પ્રશ્ન પહેલો છે, તાંબાના ત્રાસ, માટીની પરાત કે ઉભા કાના વાળો થાળ. તો મિત્રો, તેના માટે શબ્દ છે ત્રાંબાળું. શબ્દ આપણને કવિતામાં આપેલો છે. પૈડા પરનું ઢાંકણ. તો મિત્રો, એના માટે સુંદર શબ્દ આપ્યો છે પિંજણી. ધ્યાન રાખીશું, પરીક્ષામાં આવા શબ્દો શબ્દ સમૂહો માટે પૂછાઈ શકે એમ છે. કવિતામાં નથી, પરંતુ સમાનાર્થી શબ્દોના શબ્દાર્થના આધારે આપણે અલગથી તારવ્યા છે. તમારું ધ્યાન દોરવા, એ તમને ઉપયોગી થશે. હવે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો આપણને ખબર જ છે. કયો સાહેબ? તો કે વાતચીત. જોતા જઈએ. પ્રશ્ન પહેલો, તમને કયું વાદ્ય ગમે અને કેમ? મને જે વાદ્ય ગમે તે લખું છું. તમને જે વાદ્ય ગમે એ તમારે લખવાનું, વગાડવાનું. મને વાંસળી ગમે છે. વાંસળીના સૂર સાંભળવા સૌને ગમે છે. વાંસળી કૃષ્ણ ભગવાનને પણ પ્રિય હતી. વાંસળીની જેમ છિદ્રો હોય છે, તેમ જીવનમાં સુખ અને દુઃખ હોય છે. તેને સ્વીકારી જીવનને સુવાસિત બનાવવું જોઈએ. તો મિત્રો, એટલા માટે મને વાંસળી ગમે છે. તમને જે વાદ્ય ગમતું હોય તે તમારે લખવાનું છે. કોઈને ઢોલક, કોઈને ખંજરી, કોઈને બેન્જો, કોઈને કેસિયો, જે ગમે તે. પ્રશ્ન 2, તમને કઈ વાનગી બહુ ભાવે? ખ્યાલ આવી ગયો ને? મને મોહનથાળ બહુ ભાવે છે, કારણ કે મોહનથાળનો સ્વાદ અને તેના પેલા જે પડે ને ચોસલા, ચોખ્ઠા પીસ, એનો આકાર મને બહુ ગમે છે. તમને જે ગમે તમારે લખવાનું. કોકને મોટું પતલું જેમ સમોસા ભાવતા હશે તે પણ લખી શકાય. તમને જે ભાવે તમારે લખવાનું છે. પ્રશ્ન 3, તમે કદી ઝબકીને જાગી ગયા છો? ક્યારે? તમે ઝબકીને જાગી ગયા હોય ને એ લખજો. હું જાગ્યો છું એ લખું છું. હા, ઘણી વખત હું ઝબકીને જાગી ગયો છું. ક્યારેક ડરામણું સપનું જોયું હોય ત્યારે, અને ક્યારેક ડરામણી ફિલ્મ જોઈ હોય ત્યારે ઝબકીને જાગી જાઉં છું. એમ તમે ક્યારેક ઝબકીને જાગી ગયા હોય ને એ લખજો. પ્રશ્ન 4, તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે? કયું? તમને તમારા વિસ્તારમાં ગવાતું હોય લોકગીત, એ તમારે લખવાનું છે. અમારા વિસ્તારમાં જે ગવાય છે ત્યાં રહ્યું. કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેનની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી. તો મિત્રો, આ લોકગીત છે એ અમારા વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે.
એમ તમારા વિસ્તારમાં જે પ્રચલિત હોય એ તમારે લખવાનું છે. હું આખું નથી ગાતો કે નથી વાંચતો, તમે જોઈ લેજો. તમારા વિસ્તારમાં જે લોકગીત પ્રચલિત હોય એ તમારે લખવાનું. ક્લિયર? આગળ પ્રશ્ન 5, તમને આવડતું હોય તેવું એક લગ્ન ગીત, લગ્ન ગીત હો. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલીઓ બેઠો ગઢને કાંગરી. મિત્રો આવું કોઈ લગ્ન ગીત છે એ મને ધ્યાને હોય, મારા મગજમાં હોય ત્યાં રહ્યું. એમ તમારા વિસ્તારમાં તમને યાદ હોય, તમને કોઈ લગ્ન ગીત ગમતું હોય એ તમારે લખવાનું છે. આખું નથી ગાતું, તમે જોઈ લેજો. લખવાનું થાય તો વિડીયોને સ્ટોપ કરી તમે લખી લેજો. ક્લિયર? તો મને આ લોકગીત મને મોઢે છે, થોડું આવડે છે, થોડું ખ્યાલ છે એટલા માટે, કેમ કે મારા લગ્નમાં પણ આ લોકગીત ગવાયેલું, લગ્ન ગીત ગવાયેલું હતું એટલા માટે. ક્લિયર? ચલો હવે આગળ. તેમ તમે ક્યાંય ગયા હોય લગ્નમાં, તમને યાદ હોય એ લખજો. ચલો આગળ. મિત્રો એ પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. પેન્સિલ કાઢી લેજો, કેમ કે ખાલી જગ્યાઓ પૂરવાનો સમય આવી ગયો છે. પેન્સિલ કાઢી લીધી? ઓકે સાહેબ, તમે કીધું એના પહેલા પેન્સિલ કાઢી લીધી હતી, અમને ખ્યાલ હતો કે તમે લખવાનું કહેશો. ચલો ક્લિયર. આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. પ્રાસવાળા એટલે જેનો અંત સરખો થતો હોય તેવા શબ્દો, સમાન ઉચ્ચારવાળા. હિન્દીમાં કહીશું સમાન તુકવાલે, અંગ્રેજીમાં રાઇમિંગ વર્ડ દર વખતે આવે છે. તો કવિતાના આધારે લખીશું. ચલો, એક શબ્દ છે નિસરી. તો કવિતામાં આપણે એવું ને એવું શબ્દ છે વિસરી. તમે કવિતા જોશો એટલે તમને આવડી જશે. શબ્દ લખજો વિસરી. ચલો, છોડિયા. તો કવિતામાં શબ્દ છે જોડિયા. ક્લિયર? કવિતામાં આ બે શબ્દો સમાન પ્રાસ વાળા બને છે. જે આપણને આપ્યા છે એના સામે જવાબ લખ્યા. તમે બીજા શોધ તો તમને બીજા પણ મળી જશે. ચલો આગળ. આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા, વેલને બદલે વેલડી શબ્દ વપરાયા છે. કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે. આવા બીજા 5 શબ્દો મેળવીને આપણે લખવાના છે. કવિતામાં પ્રાસ બેસાડવા, રાગ બેસાડવા માટે, અર્થ સમજાવવા માટે ઘણી વખત આ રીતના પાણીના બદલે પાણીડા, વેલના બદલે વેલડી એવા શબ્દ પ્રયોગ થતો હોય છે. તો મિત્રો આવા શબ્દો આપણે શોધવાના છે. અને કવિતાને ગાવાની અને તેનો પ્રાસ બેસાડવાની પણ આપણને ખૂબ મજા આવે. અર્થ નથી બદલાતો. રાગ માટે, સમાન પ્રાસ કરવા માટે આવા શબ્દો પ્રયોજાયેલા છે. તમને આવડતા હોય ત્યાં બીજા 5 શબ્દો લખવાના છે. મને આવડે છે તે હું લખું છું. આ સિવાય તમને ગમતા હોય તે તમે લખી શકો છો. એક શબ્દ આપણને આપ્યો છે ધોરી, તો ધોરીડો. હવે મિત્રો કવિતામાં એક શબ્દ છે જોડ્યા, આપણે લખી શકીએ જોડિયા. કવિતામાં આવો શબ્દ આવે છે. એક શબ્દ છે મુખ, તો લખી શકીએ મુખડા. છે કે નહીં? મુખ મોઢું, પણ મુખડા શબ્દ લખીએ એટલે થોડું વધારે સારું લાગે. ચલો, ગીત તો ગાઈએ છીએ, પણ એમ લખું તો ગીતડા. કેવી મજા આવશે, માધુર્ય આવશે, ગાવાનો રાગ આપણને આવશે. ચલો, એક શબ્દ છે પંખી, આપણે લખી શકીએ પંખીડા. બરોબર? પાંખ લખી શકીએ પાંખડી. બને કે ના બને શબ્દ આવા? તો મિત્રો અહીં 5 શબ્દ રજૂ કર્યા છે. આ સિવાય તમને આવડતા હોય, તમે જાણતા હોય, તમને પસંદ હોય તેવા 5 શબ્દો આ રીતના લખી શકો છો. પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 માટે. હવે વધીએ આગળ. મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 4, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે, જેનો અર્થ નાનું, ગૂંથેલું, તૈયાર બનાવટનું, ઓઢણું એવું થાય. ઘર કે ગામમાં વપરાતી 5 વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય તમારે બનાવવાનું છે. તો મિત્રો અહીં એક શબ્દ આપ્યો છે ઈંઢોણી. સૂચના એવી આપી છે કે ઈંઢોણી. તો ઈંઢોણી ઉપરથી વાક્ય બનાવ્યું. ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે? માથે ગળો મૂકવો હોય તો માથા ઉપર આમ એક રીંગ આવે છે, જે ઘણી વખત ઘાસમાંથી ગૂંથેલી હોય છે, અથવા વાંસમાંથી બનાવેલી હોય છે, અથવા ભરત ગૂંથણ કરીને પણ બનાવેલી હોય છે. તો એને ઈંઢોણી કહેવાય. તમે પણ કદાચ ઈંઢોણી શબ્દથી પરિચિત હશો. માથે 1 2 3 ઘડા મૂકવા હોય, બેડા મૂકવા હોય ત્યારે ઈંઢોણી જરૂર પડે. બેલેન્સ રહે એટલા માટે, માથામાં વાગે નહીં. બરોબર? એટલા માટે તો ઈંઢોણી શબ્દ છે. હવે આવા શબ્દો, આવા વસ્તુઓ તમે તમારા ગામ કે તમારા ઘરે વપરાતી હશે તે શોધીને તમારે લખવાની છે. ચલો, એક શબ્દ આપ્યો છે તગારું. તગારું એટલે આપણે માટી ભરવાનું પાત્ર એવું કહી શકીએ. તો તેના માટે આપણે તેનું ઉદાહરણ પણ બનાવવાનું છે. જોતા જઈએ.
તગારા વડે માટી ભરાય છે. માટી ભરવાનું આવે, તમને તો અલગ અલગ નામથી ઓળખતા હશો. ચલો, પંચિયું, ધોતી પહેરવાની આવે તેને પંચિયું કહેવામાં આવે છે. ઘણી વખત ખભે નાખવાની જે નાનો રૂમાલ હોય છે પરસેવું લૂછવા માટે કે માથે બાંધવા માટે, કમરે બાંધવા માટે, તેને પણ પંચિયું કહેવામાં આવે છે. બે અર્થમાં પંચિયું છે. અહીં આપણે ધોતીના અર્થમાં પંચિયું લઈએ છીએ. પૂજારી પંચિયું પહેરી પૂજા કરવા બેઠા. મિત્રો, એક શબ્દ છે દાતરડું. એનાથી તો આખું રાજ્ય પરિચિત છે. ઘાસ કાપવા માટે ખેડૂતો તો ખાસ ઘાસને કાપવા માટે ખૂબ ઉપયોગી છે. તેના પરથી વાક્ય બનાવીએ. રેડી? આગળનો શબ્દ છે સાવરણી. મિત્રો, આ તમામ વસ્તુ ખેતી કામમાં, ઘર કામમાં, બધી જ જગ્યાએ ઉપયોગી છે. ચલો, એક શબ્દ છે પંજેઠી. આમ લાકડાનો દાંડો હોય, હાથો, અને સામેની બાજુએ લોખંડના પતરાની આમ 5 કે 7 આમ ખાના હોય. વસ્તુ ભરવા પકડવા માટે ખાસ ઉપયોગી છે. તો લખી શકીએ પંજોઠી થઈ ગયું છે, પંજેઠી. પંજેઠી વગર ખેતી કામ કેમ થાય? મિત્રો, 1, 2, 3, 4 અને 5 એવા શબ્દો છે જેની ઉપરથી આપણે ઘરે ઉપયોગી થતા હોય તેવા વસ્તુઓ છે, તેના નામ આપણે લખ્યું છે. ઘર કે ગામમાં વપરાતી હોય તેવી 5 વસ્તુ. આ સિવાય તમારા મગજમાં હોય, નવા શબ્દો આવતા હોય, તે તમે લખી શકો છો અને તેના વાક્ય બનાવી શકો છો. ક્લિયર? આ પ્રમાણે પ્રશ્ન 4 નું કામ કરીશું. લેખન કાર્ય કરી લેજો. ઉતાવળ થઈ ગઈ હોય તો વિડીયોને સ્ટોપ કરી દેજો, લખી અને પછી આગળ વધીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. મિત્રો, પ્રશ્ન નંબર 5 છે એમાં આપણને સૂચના એવી આપી છે, ઉદાહરણ મુજબ વાક્યને આગળ વધારવાનું છે, કવિતા પૂરી કરવાની છે. જુઓ, બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. હવે આપણો વારો. આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ. હવે મિત્રો, આપણે આપણી રીતના કાવ્ય બનાવવાનું છે. તમે તમારી જાતે પ્રયત્ન કરીને કાવ્ય પૂર્ણ કરી શકો છો, અથવા અહીં નમૂનારૂપ ઉત્તર આપણે જોતા જઈએ. હાથમાં પેન્સિલ હશે. કે ચાલ હવે રમીએ મોકળા મેદાનમાં. ક્યાં રમવાનું છે? મોકળા મેદાનમાં રમવાનું છે. ચલો, ક્લિયર? મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે નાચીએ. ડાન્સ તો કરવો જ પડશે. લાડાની જાનમાં. જો મિત્રો, પ્રાસ પણ બેસતા આવે છે, કવિતાનો રાગ પણ બેસતો આવે છે. આ રીતના તમે પણ જાતે પ્રયત્ન કરીને બનાવી શકો છો. જુઓ, પતંગ ચક્યા છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ. ક્યાં કને? આકાશમાં. ચલો, પતંગમાં આકાશ ચટી ગયા છે, આપણે હવે પેચ લડાવવાની છે, કટ કરવાની છે. ચલો આગળ. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે બેસીએ ભણવા ઘરમાં. પપ્પા ગુસ્સે થયા છે એટલે ચલો ભાઈ વાંચવા બેસી જાઓ. એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે વહાલ કરીએ લઈ ખોળામાં. મિત્રો, આ રીતે તમે પણ કાવ્ય બનાવી શકો છો. મેં અહીં પ્રયાસ કર્યો છે એકદમ સરળ ભાષામાં, સાદી ભાષામાં કવિતાની પંક્તિઓ પૂર્ણ કરવાનો. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકો છો.
વધીએ ને આગળ. ચલો ઓકે મિત્રો, હવે આયા પ્રશ્ન નંબર 6, જેની આપણને સૂચના એવી આપી છે, વાક્યમાં ખોટો શબ્દ ફરતે ગોળ કરો અને તે વાક્ય સુધારીને આપણે લખવાનું છે. ચલો જોઈ લઈએ. મીનાક્ષી ઘણો હોશિયાર છે, તો ઘણો શબ્દ નહીં આવે, શું આવશે? ઘણી. મીનાક્ષી ઘણી હોશિયાર છે. હવે તમે લખી શકશો ને? હું લખતો નથી. ચલો, રાજેશ રમતા રમતા પડી ગઈ. રાજેશ રમતા રમતા પડી ગઈ નહીં, પડી ગયો છોકરો છે, માટે વાક્ય રચના આવી આવશે. સ્નેહા બોલવા તૈયાર થઈ જાવો નહીં. સ્નેહા બોલવા તૈયાર થઈ જા. વાક્ય પૂરું. જે વાક્યમાં ભૂલ છે, ખોટો શબ્દ છે, તેને સુધારી અને આપણે ફરીથી લખીએ. બાએ વાડામાં નકામા છોડ દૂર કરીને દૂર કર્યા. ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા. મૂક્યા નહીં, મૂકી. નિરાલે જામફળ લાવ્યો. લાવ્યો નહીં, લાવી. તો મિત્રો, આ રીતે આપણને કુલ 6 વાક્યો આપ્યા છે. તેમાં સુધારેલા શબ્દો આપણે લખી દીધા છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયા છે. જાતે બોલશો ને તોય મિત્રો આવડી જશે. પ્રશ્ન 6 ક્લિયર થઈ ગયો. હવે આગળ વધીએ મિત્રો. હવે આયા પ્રશ્ન નંબર 7. અહીં આપેલા વાક્યો વાંચી અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે લખવાની છે. જોઈએ. હું ઊંઘમાંથી ઝબૂકીને જોવા માટે નીકળી. અહીં આપણને વાક્ય આપી દીધું છે. હવે કવિતાની પંક્તિ કઈ આવશે? તો આ રહી. હું તો ઝબકીને જોવા નિસરી રહેલો. ખ્યાલ આવી ગયો? આપણને કવિતાની પંક્તિ વાક્ય સ્વરૂપે આપી છે. આપણે તેનું વાક્યના આધારે કવિતાની પંક્તિ શોધીને લખવાની છે. ચલો બીજું. હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ. ઈંઢોણી ને પાટલી વિસરી રહેલો. ત્રીજું. મારી વેલ સાગ અને સીસમની છે. સાગરે સીસમની મારી વેલડી રેલો. મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો. મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રેલો. આપણને 4 કાવ્ય પંક્તિ વાક્ય સ્વરૂપે આપી છે. આપણે તે વાક્યના આધારે કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે. આશા રાખું છું કે તમને આ મુદ્દો ક્લિયર સમજાઈ ગયો હશે. તમારી જાતે પ્રયત્ન કરીને તમે કાવ્ય પંક્તિ શોધી શકો છો. લખવા માટે જગ્યા પણ આપી છે. લેખન કાર્ય કરી લ્યો. ઉતાવળ થઈ ગઈ હોય તો વિડીયોને સ્ટોપ કરજો. લખી પછી આગળ વધીએ. ચલો ક્લિયર મિત્રો. હવે આયા પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી અને ફકરો ફરીથી લખવાનો છે. વાક્યોમાં ક્યાંક ક્યાંક શબ્દો અયોગ્ય વાપરેલા છે. આપણે તેને શુદ્ધ સ્વરૂપે લખીએ. અત્યારે ગુજરાતીનો તાસ છે. પૂર્ણ વિરામ મૂકી દેજો. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક કૃતિ કરીએ છીએ. એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે. સહેલું છે નહીં આવે, સહેલી શબ્દ વાપરીશું. સહેલી. મને તે તરત આવડી ગઈ. હું મજા પડી ગઈ. હું નહીં, મને મજા પડી ગઈ. મને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. મને નહીં, મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવું ખોટું વાક્યો બનાવ્યા. ખોટું નહીં, ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. આવ્યું નહીં, આવ્યું. તો મિત્રો, જે શબ્દો નીચે ભૂલ હતી તે ચેકી અને સુધારો મેં લખી દીધો છે. હવે તમારે કામ કરવાનું છે. આ ફકરાને ફરીથી ખોટા શબ્દોની જગ્યાએ સાચા શબ્દો મેં લખ્યા છે એ તમારે લખી દેવાના છે. ફકરો પૂરો કરી દેવાનો છે. સમજાઈ ગઈ વાતને? ખોટા શબ્દો મેં ચેકી નાખ્યા છે. તમારે સૂચના આપી છે ફકરો ફરીથી લખો. તો આપણે ફકરો ફરીથી લખશું ને ત્યારે ભૂલ ભરેલા શબ્દો નહીં લખીએ. આમે જે સાચા શબ્દો લખ્યા છે તમારે લખી દેવાના છે. બરોબર? હું લખું તો સમય વધારે જશે. તમને ખ્યાલ આવી જ ગયો છે કે સાહેબે શું કહેવા માંગે છે. ફકરો આ રીતે તમારે સુધારીને ફરીથી લખી દેવાનો છે. ક્લિયર? આગળ પ્રશ્ન નંબર 9 જોઈએ. કામ બાકી હોય તો પૂરું કરી દેજો. મિત્રો, આવે છે પ્રશ્ન નંબર 9. પ્રશ્નના જવાબ લખો. એકમના આધારે પ્રશ્નોના જવાબ લખતા જઈએ. પ્રશ્ન પહેલો આપે છે, આ કાવ્યમાં કોની વાત છે? ઓહો, એકદમ સરળ ઉત્તર. આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત કરેલી છે.
આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તો આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથના નામ સંબોધન કરવામાં આવ્યું છે. આટલા બધા નામો છે કૃષ્ણ ભગવાનના કવિતામાં. આ સિવાય કોઈ રહી જતું હોય ને તો શોધીને લખી દેજો. કૃષ્ણને મળવા ગોપી શીશી તૈયારી કરે છે. કૃષ્ણને મળવા ગોપીઓ નવલ સુતાર પાસે સાગ અને સીસમની વેરડી તૈયાર કરી છે. એ વેરડીને ધોળો અને ધમળો એમ બે બળદ જોડ્યા અને અમરા પર જવાની તૈયારી કરાવી છે. તો મિત્રો આટલી તૈયારી ગોપીએ કૃષ્ણને મળવા માટે કરી છે. અમરા પર એટલે મિત્રો સ્વર્ગ. પ્રશ્ન 4, ગોપીની વેલનું વર્ણન કરો. ગોપીની વેલ કેવી છે? ગોપીની જવા આવવાનું એક બારણું હોય એવી ભીંજણી એટલે કે વેલ તૈયાર કરાવી. તે સાગ અને સીસમની બનેલી હતી. એ વેલડીને ધોળો અને ધમળો એમ બે બળદ જોડ્યા હતા. છે ને વેલડી? ચલો આગળ. વેલડી એટલે આપણે સાદી ભાષામાં બળદ ગાડું સમજવાનું છે. પણ કોઈ વસ્તુ લઈને જતી હોય ત્યારે એ બળદ ગાડુને આપણે વેલ તરીકે સંબોધીએ છીએ. તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો? તમને જ ખબર હોય તમારા ઘરે મહેમાન આવવાના, તમે શી તૈયારી કરો? હું આવી તૈયારી કરું. અમારા ઘરે મહેમાન આવવાના હોય તો ઘરને વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જમવાનો સમય થયો હોય તો તેમના માટે ભોજનની વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. જો રાત્રે રોકાવાના હોય તો તેમને સુવા માટે પલંગ, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મહેમાન જેવા રોકાવાના છે, ચા પાણી કરીને જવાના છે, જમીને જવાના છે કે રાત રોકાવાના છે, તે પ્રમાણે અમારા ઘરે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે, તૈયારી કરવામાં આવે છે. એમ તમારા ઘરે પણ મહેમાન રોકાવાના હશે તો તૈયારી કરવાના હશે. ચલો આગળ. મિત્રો હવે આવી ગયા પ્રશ્ન નંબર 10. કાવ્ય પંક્તિનું ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. કાવ્ય પંક્તિ આપી છે, આપણે તેને વાક્ય બનાવવાનું છે. હમણાં ઉલટું કર્યું. પ્રશ્ન નંબર 7 વાક્યની પંક્તિ બનાવી. અહીં પંક્તિનું વાક્ય બનાવી. જોઈએ ઉદાહરણ આપ્યું છે. મારી શેરીએ કાનકુંવર આવતા રે રોજ. મારા ફળિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા. હવે આપણું વાક્ય, મુખેથી મોરલી વગાડતા રે રોજ. રહે ઉત્તર, શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. તમે પણ લેખન કાર્ય કરતા છો. ચલો બીજું, હું તો પાણીડાની મસે જોવા નેસરી રે રોજ. કાવ્ય વાક્ય, હું તો પાણી ભરવાના બહાને જવા નીકળી. અમરાપરમાં તે ચોકમાં દીવા બળે રે રોજ. અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. અમે કોઈ રે દેખાડો દીનાનાથ રે રોજ. મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. તો મિત્રો આ રીતના 4 પંક્તિઓ આપી છે. આપણે તેના વાક્ય બનાવવાના છે. તમને સમજાઈ ગયું હશે. ચલો આગળ. પ્રશ્ન 10 પછી 10 જ પ્રશ્નો છે. તો આપણો આ ગુજરાતી પાઠ્યપુસ્તકનો છેલ્લો એકમ, કોઈ દેખાડો, કૃષ્ણ ભગવાનને યાદ કરી પૂર્ણ કરીએ. તમામ એકમોના સ્વાધ્યાય, શબ્દાર્થ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, વ્યાકરણ તમામ વિડીયો તમારા ચેનલ પેજ ઉપર તમને મળી જશે. ખૂબ સરળ ભાષામાં, શુદ્ધ ભાષામાં તમને સમજાય તે રીતને બનાવ્યા છે. આશા રાખું છું કે તમને અમારું કાર્ય ગમ્યું હશે. ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. કોઈ નવા મુદ્દા પર વિડીયો બનાવવાનો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. વિડીયોને લાઈક કરવાનું ચૂકતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડી દેજો. ફરીથી મળીશું નવા અધ્યાય સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.